કેમ છો મિત્રો બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજે અમારા વિજયભાઈના એક મિત્ર આવ્યા છે, તો હવે એને એક લઈ જવાની ગણતરી છે, તો એને બોલાવો વિજયભાઈ, ક્યાં છે? આવો મેં ભાવ રામ 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 કેમ લાગ્યું સુરતમાં તમને? સુરતમાં એકદમ મજા આવે છે, પણ થોડીક ઉનાળાની થોડીક તકલીફ પડે છે। તો ઉનાળામાં દેહ છે તો દેહમાં તડકો તો હોય જ ને, કે ન હોય? દેહમાં તો આની કરતા વધારે તડકો પડે છે। આમ તમારે એક ફાયદો, કારણ કે તમારે દરિયાકાંઠો લાગે, હા, એમ તમારે થોડોક વધારે ફાયદો થાય। કયું ગામ? અમારું ગામ ખડસલિયા છે, બગદાણા અને મહુવાની બંનેની વચમાં આવે છે। અહીંયા અને આમ ભગુડા પણ નજીક પડે છે। ક્યાં જવાની ગણતરી છે તમારી? હવે મેં તો ક્યાંય જોયું નથી, તમે લઈ જાઓ, ત્યાં જવાનું છે આપણે। ફરશું, બધા એન્જોય કરશું, સારી જગ્યા હોય ત્યાં તમે લઈ જાઓ। હવે વિચારી જાય, મારી પાસે એક જગ્યા છે, જવું છે આપણે ત્યાં? બોલો। તો આપણે દુખિયાના દરબાર થોડેક છેટું છે, ત્યાં જઈએ, મજા આવશે દર્શન કરવાની, તમને મજા આવે? હા, ત્યાં જઈએ, ચાલો બધા। તમે બીજી વાર અહીંયા પાછા આવશો તો તમે એમ કહો કે ના ના દુખિયાના દરબાર જવું છે જે એકવાર, હા, તમને ફરવાની મજા આવશે। અને બીજા નંબરમાં કે તમે બીજી વાર પાછા અહીંયા આવશો તો જઈએ, હાલો બધા આપણે ત્યાં। આ તો જઈ મજા લઈ અને આનંદ કરશું, ચાલો દર્શન કરશું। નિકનની શું ગણતરી છે? નિકુંજને પૂછી લઈએ આગળ કે એને જવું છે ને આપણે ત્યાં, લગભગ તમે ના ન હોય, ના તો ક્યાંય હોય જ નહીં, આ તો પૂછવું પડે ને। સાચી વાત છે, પૂછી લઈએ। ચાલો, તો આપણે વિજયભાઈના મિત્ર આવ્યા છે, તો એ એકવાર એમ કહેવા જોઈએ કે ના ના અમારી ખાતેદારી કરી છે, તો એ એમ કે જાવું એટલે જવાનું હોય, એમાં પછી કાંઈ પૂછવાની ન હોય। તો હાલો આપણે એના મિત્રને જલસા કરાવી દઈએ, ચાલો। તો તમે જોઈ શકો છો, અમે દુખિયાના દરબાર આવી ચૂક્યા છીએ। વિજયભાઈના દોસ્તારને મેઘભાઈને અમે દુખિયાના દરબારે લઈ આવ્યા છીએ। હવે એને પણ દર્શન કરાવીશું ને તમને પણ દર્શન કરાવીશું। ચાલો પેલા તમને આખા ગ્રાઉન્ડનો નજારો બતાવું, તમે જોવો। તો મિત્રો હાલો, અમે અત્યારે દર્શન કરવા જઈએ છીએ, પણ અંદર વિડીયો
વિડીયો ઉતારવાનું કે હવે કેમ છે એમને નથી ખબર. હવે ના ખબર પડે અંદર જઈએ ને ઉતારવા દે છે કે નહીં. જો નહીં ઉતારવા દેતા હોય તો તમને દર્શન નહીં થાય. તમને કરાવું. ઉતારવા દેતા હશે તો તમને અમે દર્શનના લાભ આપશું, પણ લગભગ ને આ ઉતારવા દેતા નથી, બરોબર? અમે કરી લેવું દર્શન. બાકી તમે જોઈ શકો છો, અમે અંદર જઈશું અને લાભ લઈશું. કેમ લાગ્યું મેઘભાઈ મંદિરે? બહુ મજા આવી. અને જો આવા ધાર્મિક સ્થળ હોય તો આપણે જરૂર એકવાર દર્શન કરવા આવવું પડે. અને જો મિત્રો તમને અમે તો દર્શન કરી લીધા છે પણ તમને નથી કરાવી શક્યા, એટલે માફ કરજો. પણ જો તમે સુરતની અંદર રહેતા હો તો તમે અહીંયા દર્શન રૂબરૂ કરવા આવી શકો છો. કોઈ પણ વારે કોઈ પણ તારીખે ગમે ત્યારે તમે દર્શન કરવા આવી શકો છો. તો દુખિયાના દરબાર રામદેવ પીર બાપા મહારાજ, જય રામાપીર. જો મિત્રો મેઘભાઈએ કીધું એમ કે અહીંયા દર્શન માટે કેમ કીધું મેઘભાઈએ કે ગમે વારે તમે દર્શન કરવા આવી શકો છો. ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને બીજા નંબરમાં અમે આવા ધાર્મિક સ્થળોના વિડીયો તમને દર્શનના લાભ લેવું, જો અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હોય તો લાભ મળતો જ નથી, તો તમારે રૂબરૂ અહીંયા આવવાનું રહેશે. જય રામાપીર.